હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. એ ગમે તે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તો તમે આસાનીથી એટલે કે 5 સેકન્ડની અંદર તમે વર્ગ કરતા આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજે આપણે જોઈશું 151 થી 160 સુધીના વર્ગ એક નવી શોર્ટ ટ્રિકની સાથે. હેલો ચાલો જોઈએ. હવે આપણે જોઈશું 151 નો સ્ક્વેર. 151 ના સ્ક્વેરની અંદર છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. આ બે સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો 225 આન્સર મળે અને આ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને 01 માં આન્સર મળે. એટલે કે 2 ડિજિટમાં સંખ્યા હોવી જોઈએ. આન્સર તો આપણને એક જ મળે છે, 1 નો વર્ગ 1 જ થાય, પણ હંમેશા 2 ડિજિટમાં આન્સર લખવો. સૌપ્રથમ પછી હવે આપણે 15 અને 1 ને અલગ પાડ્યા હતા, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. મલ્ટીપ્લાય કરીશું 15 1 15 15 2 30, તો આન્સર મળ્યો 30. આ 30 ને એક ડિજિટ છોડી લખી દેવા, જેમ કે આવી રીતે. 1 તો 1, 0 તો 0, 5 ને 3 8, 22 તો 22. તો 22801 આન્સર મળ્યો. તો 151 નો સ્ક્વેર થશે 22801. આ એનો જવાબ. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 152 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને અલગ પાડી દઈએ, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. આ બેને અલગ પાડી દઈશું. 15 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 225. 2 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 04. 2 ડિજિટમાં હંમેશા આન્સર લખવો. 15 ગુણ્યા 2 કરીશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 15 દુ 30, 30 દુ 60, આન્સર મળે 60. આ 60 ને આપણે આવી રીતે લખી દઈએ, એક ડિજિટ છોડી. 4 તો 4, 0 તો 0, 5 તો 6 11, 3 તો મળ્યો 23104. એનો આન્સર. તો 152 નો સ્ક્વેર થશે 23104. આ એનો જવાબ. હવે આપણે જોઈશું 153 નો સ્ક્વેર. 153 ના સ્ક્વેર ની અંદર આપણે જોઈએ સૌપ્રથમ છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં આવી રીતે લખી દઈશું. 15 નો સ્ક્વેર 225, 3 નો સ્ક્વેર થશે 3 તરી 9. 15 ગુણ્યા 3 કરીએ, 15 તરી 45 થાય, 45 દુ 90 થાય. આ એનો આન્સર. 90 ને એક ડિજિટ છોડી લખી દઈશું. સરવાળો કરીએ, 9 તો 9, 0, 5 ને 9 14, વધી 1 3, તો 23409 આન્સર મળ્યો. તો 153 નો સ્ક્વેર થશે 23409. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 153 પછી 154 નો સ્ક્વેર. 154 ના સ્ક્વેર ની વાત કરીએ તો આને અલગ પાડીએ, તેને એક ડિજિટ અને 2 ડિજિટ વાળા. 15 નો સ્ક્વેર થશે 225, 4 નો સ્ક્વેર થશે 4 4 16. 15 અને 4 ને આપણે અલગ પાડ્યા હતા, એની સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 15 ચોક 60, 60 દુ 120, આન્સર મળ્યો 120. આ 120 ને એક ડિજિટ છોડી લખી દેવાના, જેમ કે આવી રીતે. 6 1, 5 ને 3 6 અને 7, આ 3 ના, તો 23716 આન્સર મળ્યો. તો 154 નો સ્ક્વેર થશે 23716. હવે આપણે જોઈશું 155 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં. આ બેને અલગ પાડીશું. 15 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 225. 5 નો સ્ક્વેર આપણે 25 જાણીએ છીએ. 15 અને 5 ને અલગ પાડીશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 15 5 75, 75 દુ ચેલા થાય 5 દુ 10, વધી 1 7 દુ 14 1 15, તો મળ્યા 150. આ 150 ને એક ડિજિટ છોડી લખી દઈશું.
તો આ લખી દઈશું. હવે સરવાળો કરીએ. 25 એમને 5 5 10 વધી 1 3 1 4 અને મળ્યા 24025 આન્સર મળ્યો. તો 155 નો સ્ક્વેર થશે 24025. આ એનો આન્સર. તો 56 ના સ્ક્વેર ની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં અને બે ડિજિટમાં લઈશું. 15 નો સ્ક્વેર થશે 225 અને 6 નો સ્ક્વેર થશે 36. 15 ગુણ્યા 6 કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીએ. 15 6 90 90 દૂ થશે 180. આન્સર મળ્યો 180 ને આપણે એક ડિજિટ છોડી લખી દઈશું જેમ કે આવી રીતે. 36 તો એમના એમ 8 ને 5 થશે 9 10 11 12 13 એટલે કે 13 વધી 1 3 1 4 મળ્યા 24336. 156 નો સ્ક્વેર થશે 24336. 24336 એનો આન્સર મળ્યો. હવે આપણે બીજો જોઈએ. 157 નો સ્ક્વેર જોઈશું. 157 નો સ્ક્વેર જોઈએ. 7 ને 15 ને અલગ પાડી દઈશું. 15 નો સ્ક્વેર 225. 7 નો સ્ક્વેર 47 49. 15 અને 7 ને અલગ પાડીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 15 105 ગુણ્યા 2 કરીએ. 5 દુ 10 વધી 1 2 કા 2 એટલે 210 આન્સર મળ્યો. 210 ને આપણે એક ડિજિટ છોડી લખી દઈશું. ઉપર 49 તો એમને એમ 5 ને 1 6 2 ને 4 અને 2 આન્સર મળે 24649. તો 157 નો સ્ક્વેર થશે 24649. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 158 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં આગળની સંખ્યાને બે ડિજિટમાં. 15 નો સ્ક્વેર થશે 225. 8 નો સ્ક્વેર થશે 88 64. 15 ગુણ્યા 8 કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 15 × 120 ગુણ્યા 2 2 0 2 દુ 4 2 કા 2 તો 240 આન્સર મળે. આ 240 ને એક ડિજિટ છોડી લખી દઈશું. 4 તો 4 6 તો 6 5 તો 4 9 4 અને 2 તો 24964 મળ્યો. તો 158 નો સ્ક્વેર 24964 આન્સર મળ્યો. હવે આપણે જોઈશું 159 નો સ્ક્વેર એટલે કે 159 નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને અલગ પાડી દઈએ અને આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 15 નો સ્ક્વેર 225. 9 નો સ્ક્વેર થશે આપણે 81 જાણીએ છીએ. 15 અને 9 ને અલગ પાડીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 15 9 135 ગુણ્યા 2 કરીએ. 5 દુ 10 વધી 1 3 દુ 6 અને 7 2 કા 2 તો 270 આન્સર મળ્યો. તો આ 270 ને આપણે એક ડિજિટ છોડી લખી દઈશું. તો 1 8 7 ને 5 12 વધી 1 4 ને 5 અને મળ્યો 25281 આન્સર મળ્યો. તો 159 નો સ્ક્વેર થશે 25281. હવે આપણે લાસ્ટ સંખ્યા જોઈ લઈએ. હવે આપણે જોઈશું લાસ્ટ 156 160 નો સ્ક્વેર. 160 નો સ્ક્વેર ની અંદર છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં આગળની સંખ્યાને બે ડિજિટમાં લઈશું. 16 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 256. 0 નો સ્ક્વેર 0 જ થાય પણ હંમેશા બે ડિજિટમાં લેવાના. 16 ગુણ્યા 0 કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 16 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 આન્સર મળ્યો 0. આ 0 ને એક ડિજિટ જોડી લખી દેશું. આન્સર તો એમને એમ જ આવશે. તો 25600 આન્સર મળ્યો. તો 160 નો સ્ક્વેર થશે 25600. આ એનો આન્સર. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ.